જય માતાજી, નમસ્કાર મિત્રો. તો ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર, તો તેમની એક ફિલ્મ આવી રહી છે હોળી ઉપર. તો ફિલ્મનું નામ છે તું દુનિયા છે મારે, જેમાં એક્ટર છે વિક્રમભાઈ ઠાકોર અને રિયા જયસ્વાલ. તો એક જોરદાર ફિલ્મ છે અને હોળી ઉપર આવવાની છે. હાલ ફિલ્મનું શૂટિંગ પણ ચાલુ છે. તો તમને સ્ક્રીન પર શૂટિંગના ફોટા અથવા પોસ્ટર બતાવીશ, વિડીયો પણ બતાવીશ. હાલ શૂટિંગ પણ ચાલુ છે, તો ફિલ્મ જોવા તમે ચોક્કસ જજો. वाह वाह चमको छो वाह 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 पंकज आएंगे કે ભાઈ કંઈક બોલો, લાઈવ કર્યું છે આપણે આજથી ચાલુ થયું. પિક્ચર નામ એવું કહો. બસ આજથી ફિલ્મ સ્ટાર્ટ કરી છે વિક્રમભાઈને લઈને, અને ફિલ્મનું નામ છે તું દુનિયા છે મારી. હોળીના તહેવારો પર આવી રહી છે અને ફિલ્મ જોજો, ચોક્કસ જોવા જજો. જેમ ભાઈની બેની લાડકીને વધાવી લીધી હતી એ રીતે આ ફિલ્મને વધાવી લેજો. બહુ મહેનત કરી છે, તમે હાલ જોઈ શકો છો. અમારા બહુ મોટું જાય, બહુ જ મોટું જાય. કેમ છો મિત્રો? મજામાં? બહુ ટાઈમ પછી લાઈવ આવ્યો છું. અત્યારે જો બરોડા શૂટિંગ ચાલી રહ્યું છે. સુંદર મજાનો લોકેશન છે. જો તમે અહીંયા લાઇટિંગ પણ બહુ સરસ મજાની કરી છે. જોઈ રહ્યા છો તમે, જો મસ્ત લાગે. આવ પ્રેમભાઈ છે ડાયરેક્ટર આપણા. ઠીક, બોલો ભાઈ. અરે બહુ મજા પડી આજે અહીંયા શૂટ કરીને. મેં પહેલી વખત ભાઈ સાથે કામ કર્યું. બહુ જ હમ્બલ પર્સન, બહુ જ જબરદસ્ત. ના, બીજી વખત યાર. હા, એટલે અમે ઇન્ટરવ્યૂ એક વખત કરેલો છે મિશન મનોરંજનમાં. એક વખત હું ને વિક્રમભાઈ હતા, એક વખત હું, વિક્રમભાઈ અને મલ્હારભાઈ અને બેન હતા સાથે, શિલ્પાબેન. સો એ ભાઈ બીજના દિવસે કરેલો અને એ બહુ જ મજા આવી હતી એમાં. એટલે ત્યારથી એવી ઈચ્છા હતી કે એક વખત ભાઈ સાથે કામ કરી, અને આજે ઈચ્છા પૂરી થઈ છે. 31 ડિસેમ્બરના દિવસે 2024 અમારી ફિલ્મ તું દુનિયા છે મારી, એમાં એ લાઈટ જઈ. હા હા હા, ક્યાં વાત છે. 31 ડિસેમ્બર આઈ પાછી આવી. લાઈટ આપવાનું તો અમારું ભાઈનું કામ જ છે. હોળીના તહેવાર ઉપર આપણે પિક્ચર રિલીઝ કરવાની છે. અને કઈ 13 તારીખ 13 માર્ચ હોળીના દિવસે હોળી તું દુનિયા છે મારી. તું દુનિયા છે મારી. અને બધાને એડવાન્સમાં નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ બધાને, અને તમારા ચાહકોને ખાસ. હાજી બસ તમે બધા આવું આવું પ્રેમ આપતા રહેજો. અને અમારી પિક્ચર જેમ તમે બધી પિક્ચર સફળ બનાવો છો, આ પિક્ચરને પણ સફળ બનાવજો. ખૂબ સરસ પિક્ચર બની રહી છે. પ્રેમભાઈનું ડાયરેક્શન બહુ સરસ છે. પહેલી વાર કામ કરું છું, પણ બહુ મજા આવી એમની જોડે. અંદર લાઈટ જતી રહી છે એટલે થોડું અંદર જવું ભાઈ. હો, યસ ફ્રેન્ડ, બોલો. જો બહુ ટાઈમ પછી આજે લાઈવ થયો છું ભાઈ. વાળ વિખરાઈ ગયેલા, પેલો વીક પહેરી હતી ને એટલે થોડું વીક અત્યારે કાઢી છે. થોડું લાઇટિંગ થાય છે શૂટિંગમાં. તો દુનિયા છે મારી હોળીના તહેવાર ઉપર પિક્ચર આવી રહી છે. ચોક્કસ બધા જોજો. બહુ સરસ મજાની પિક્ચર બની રહી છે. અને આવો બેસો, તમે મજામાં? બસ એવું? અચ્છા. ઓકે, નંબર આપી દો ને તમારો. 8160. હિતેશભાઈ કેમ છો?
શ્રવણભાઈ ઠાકોર, કેમ છો? મજામાં? હા, હા ભાઈ, સુંદર મજાનું જ્યુસ મને પીવડાવ્યું અહીંયા, પાઇનેપલનો ને ત્યારબાદ ચીકુનો જ્યુસ. એ કયું છે આપણા આજવા રોડ ઉપર છે. બહુ સરસ મજાનું હોટલ છે અહીંયા, રિસોર્ટ છે બહુ સરસ મજાનું. તો ચોક્કસ આ રિસોર્ટની પણ મુલાકાત લેજો, તમને ખૂબ જ મજા આવશે. અને બહાર તો બહુ પબ્લિક છે, પણ કોઈને ખબર નથી કે હું અહીંયા આવેલો છું. એટલે શાંતિ શૂટિંગ હમણાં અહીંયા બહુ ભીડ છે, એટલે અમે લોકો પાછળ શૂટિંગ કરી રહ્યા છીએ. અને તમે જોયું લોકેશન, લાઇટિંગ તમે જોયું કે સરસ મજાની લાઇટિંગ છે. સુંદર મજાનું સોંગનું શૂટિંગ ચાલી રહ્યું છે અત્યારે. આજે પહેલો જ દિવસ છે. તું દુનિયા છે મારી, એક સુંદર મજાની લવ સ્ટોરી છે અને પરિવાર સાથે જોવા જેવી પિક્ચર છે, પારિવારિક પિક્ચર છે. તમને બધાને ખૂબ જ મજા આવશે. અહીંયા કે લવર્સ કેમ છો? વિપુલભાઈ મજામાં? હા ચલો આપે નંબર. અપ્પુ ઠાકોર કેમ છો? કાલે મોરસા પ્રોગ્રામ છે. હા ભાઈ જો એ તો કહેવાનું જ ભૂલી ગયું હું. કિશુભાઈ ઠાકોર કેમ છો? રાહુલભાઈ અહીંયા બરોડાથી ડાયરેક્ટ જ હું ત્યાં આવવાનો છું શૂટિંગમાં તો સોરી પ્રોગ્રામમાં માણસા 31ના નિમિત્તે. એટલે એ નિમિત્તે નથી, કોઈ માતાજીના કંઈક પ્રસંગ છે એમાં, એ નિમિત્તે છે. તો ચોક્કસ માણસાની આજુબાજુના વિસ્તારના મારા ચોક્કસ તમે પણ પધારજો, ખૂબ મોજ કરીશું. અને મારી વીગ બતાવું તમને, જે પિક્ચરમાં હું યુઝ કરું છું. જો આ વીગ છે, એકવાર પહેરાઈ જોઈ, એટલે આપણા આશિકોને ચાહકોને ખબર પડે કેવી રીતે પહેરાવાની હોય. પછી કાઢી નાખી, ખાલી એમને મુદ્દા પહેરાય. દીના આવી જા. હા, ઘણા બધા મારા મિત્રો છે. માથે ટાલ પડી ગયો. એવા તો મને કહે કે શૂટિંગ પૂરું થાય તો મને વીગ આપી દેજો, તમારે જેટલા પૈસા જોતા એટલા. હા જો આ રીતે વીગ પહેરાય. આ થોડી આ તો ખાલી રફલી અત્યારે પહેરાવો, ખાલી તમને લોકોને બતાવવા માટે કે આ રીતે વીગ પહેરતા હોઈએ છીએ અમે લોકો. હા જો, જ્યાં સુધી બાલ મોટા ના થાય ત્યાં સુધી વીગનો સહારો લઈશું. કેમ કે મારા ચાહકોને હેરસ્ટાઈલ મારી બહુ જ ગમતી હોય છે. જે મારા જૂની હેરસ્ટાઈલની પાછળ વીગ બનાવડાવી છે મેં. આ ફટાફટ પહેરાવડાવી છે ભાઈ. હા, એ તો ખાલી આ તો ભાઈ તમને બધાને બતાવવા માટે પહેરાવી છે અત્યારે. ખાલી રફ આ રીતની વીગ પહેરવામાં આવે. જો એમ તો નાના વાળમાં પણ સારું લાગે છે લુક મારું, એવું બધા કહે છે. બધા અમારા ઘણા બધા ચાહકો મને કહેતા હોય છે. અહીંયા પણ ઘણા બધા કીધું કે વીગમાં તો તમે સારા લાગો, પણ નાના વાળમાં પણ સારા લાગો છો. એટલે મેં નક્કી કર્યું છે કોઈ સારો 2 ડબલ રોલ હોય ને એવું કોઈ પિક્ચર કરીએ, જેમાં એક વીગવાળો હોય ને એક વીગ વગરનો હોય. વિક્રમ એવું પિક્ચર પણ જોઈએ. હવે કંઈક વાત કરેલી છે એવું, પણ કોઈ ડબલ રોલવાળું પિક્ચર હોય ને કોઈ, તેમાં બંને વાળ પણ યુઝ થઈ જાય. કાઢી લેતા કહો તો. અમારા રાખી કપમેન છે. મિત્રો જો અત્યારે બરોડામાં શૂટિંગ ચાલી રહ્યું છે અને શૂટિંગ જો ચાલુ થયું હોય તો શૂટિંગનું બી થોડુંક તમને બતાવું. અમે લોકો જઈએ છીએ ત્યાં
હા લાઈટ નહીં ચાલુ છે ત્યાં બહાર લાઈટ નહીં ત્યાં બહાર શો ચાલે છે અત્યારે અચ્છા શો ચાલુ છે વાંધો નહીં તો આવું તો કાલે તમને શૂટિંગ ઉપરથી પણ લાઈવ થઈશ કાલે ના કાલે હા કાલે થઈશ ચલો વાંધો નહીં કાલે 5 વાગે તો લાઈવ થઈશ પછી પ્રોગ્રામમાં જવા નીકળી જઈશ રાહુલભાઈ જોવે છે આપણે નાસ્તે હા બસ મિત્રો ઘણા બધા મિત્રો મારા અમરતજી રાહુલ ને બધા જોઈએ છે પણ હવે અત્યારે બોલાવા આવ્યા છે એટલે હું જઉં છું હવે શૂટિંગમાં એટલે પછી ફરીથી લાઈવ થઈશ કાલે પ્રોગ્રામ છે માણસા 31st નવું વર્ષનો છેલ્લી રાત સાથે મળીને આપણે માતાજીના ગુલ્લા ગાઈશું અને ખૂબ મોજ કરીશું અને નવું વર્ષ ધામધૂમથી આપણે બધા ઉજવીશું ચોક્કસ પધારજો અને આવજો અત્યારે અમે શૂટિંગમાં જઉં છું ને ફરી કાલ અથવા પરમ દિવસે ટાઈમ મળે એટલે ફરીથી લાઈવ થઈશ અને આપ લોકોને શૂટિંગ પણ બતાવીશ કે ચલો બધા મારા ચાહકો મારા ભાઈઓ બહેનો મારા મિત્રો બાળકો વડીલો માતાઓ બધાને જય માતાજી અને બસ હંમેશા આશીર્વાદ તમારા મારા પર રાખજો જય માતાજી અને પિક્ચરનું નામ છે ફરીથી કહી દઉં હોળીના તહેવાર પર આવી રહી છે શું નામ હતું લે પિક્ચરનું અમે ભૂલી ગયું શું નામ હતું પિક્ચરનું નામ ભૂલી ગયો પા કિચન હા અરે ગ્રુપમાં જઈ રહ્યા દુનિયા છે મારી તું દુનિયા છે મારી દુનિયા તું દુનિયા છે મારી ચોક્કસ પિક્ચર આવે એટલે જોજો તમને ખૂબ જ મજા આવશે ચલો આવજો મારા મિત્રો રાકેશ દિનો ચલો આવજો